નમસ્તે. આજે આપણે ગેસ, એસિડિટી અને કબજિયાતને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું. સૌથી પહેલા ગેસ અને એસિડિટીને દૂર કરવા માટેના ઉપાય વિશે જાણીએ. હળદરવાળું ગરમ પાણી પીવું જોઈએ. રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ પીવાથી એસિડિટીમાં ઘટાડો થતો હોય છે. જીરું, અજમો અને સુવાળ આ ત્રણેયનો ચૂરણ બનાવીને ભોજન પછી 1 ચમચી લેવું જોઈએ, જેનાથી ફાયદો થતો હોય છે. છાશનું સેવન કરવું જોઈએ. ભોજન પછી છાશમાં થોડું જીરું અને મીઠું ઉમેરીને પીવાથી ગેસમાં ઘટાડો થતો હોય છે. આદુ અને લીંબુનો રસ. ભોજન પહેલા થોડી આદુની ચટણી કે લીંબુ પાણી પીવાથી એસિડિટી અટકતી હોય છે. તળેલું, મસાલેદાર અને જંક ફૂડ ટાળવું જોઈએ. એ પાચનમાં ખલેલ પહોંચાડી શકે છે, જેનાથી ગેસ અને એસિડિટી થતી હોય છે. તેથી તેનાથી દૂર રહેવું જોઈએ, જેનાથી ફાયદો થતો હોય છે. હવે આપણે કબજિયાતને દૂર કરવા માટેના ઉપાય વિશે જાણીશું. રાતે સૂતા પહેલા ગરમ પાણી સાથે 1 ચમચી ત્રિફલા ચૂર્ણ લેવું જોઈએ. સવારમાં ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. ફળ અને ફાઈબર વાળો આહાર લેવો જોઈએ. ખાસ કરીને પપૈયું, કેળું, દ્રાક્ષ અને લીલા શાકભાજીનું સેવન કરવાથી ફાયદો થતો હોય છે. દૂધમાં ઘી ઉમેરીને પીવું જોઈએ. રાતે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી ઘી ઉમેરીને પીવાથી પેટ સાફ થઈ જતું હોય છે. ઘી આપણે ગાયનું પણ વાપરી શકીએ છીએ. વ્યાયામ અને ચાલવું જોઈએ. દરરોજ ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ ચાલવાથી પાચનમાં સુધારો થતો હોય છે. તેથી ચાલવાની ટેવ પાડવી જોઈએ. હવે ધ્યાન રાખવા જેવી બાબતો વિશે જાણીશું. વધુ ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ. સમયસર ભોજન કરવું જોઈએ અને રાત્રે હળવો ભોજન લેવું જોઈએ. તણાવ અને ઊંઘની અછત પણ પાચનને બગાડી શકે છે. એટલે નિયમિત ઊંઘ લેવી ખૂબ જરૂરી છે, જેનાથી આપણે ગેસ, એસિડિટી અને કબજિયાતથી બચી શકીએ છીએ.